પાલિતાણા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં નવા સંગઠનની જાહેરાત કરાઈ હતી। પાલિતાણા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, નવા સંગઠનની જાહેરાત કરાઈ। પાલિતાણા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ કોંગ્રેસ તેમજ જિલ્લા કોંગ્રેસ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓની ઉપસ્થિતિમાં કાર્યકરો સાથે સ્નેહ મિલન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં પાલિતાણા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા નવી ટીમની રચના કરવામાં આવી અને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં મહામંત્રી, ઉપપ્રમુખ સહિત વિવિધ સેલમાં શહેરના વિવિધ સંગઠનની જગ્યામાં નિમણૂક કરવામાં આવી, જેમાં પ્રદેશ સહિત પાલિતાણા શહેર અને ગ્રામ્ય જિલ્લાના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। શહેરનું સંગઠન મજબૂત કરવા માટે 70 જેટલા હોદ્દેદારોની વિવિધ કમિટીઓમાં નિમણૂક કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા માટે પાયાના કાર્યકરો તેમજ જૂના કાર્યકરોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને આવનાર ચૂંટણીઓને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે શહેર અને તાલુકા સંગઠન દ્વારા કાર્યક્રમ કરી હોદ્દેદારોને કામે લાગી જવા હાકલ કરવામાં આવી છે। ડાયરેક્ટરશ્રીઓ, સહકારી આગેવાનો જે પણ બધાના હોય તે સૌનું અમે સ્વાગત કરીએ છીએ અને જે કંઈ બધાના હોય એ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર રહેશે એવી વિનંતી। આજનો ભાવનગર જિલ્લા કોંગ્રેસના ઉપક્રમે પાલિતાણા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના માધ્યમથી આજે સમગ્ર ભાવનગર જિલ્લાનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું કે નવા વર્ષનું મોડું થયું પણ બોલાયું એટલે અહીંયા પાલિતાણાના બંને પ્રમુખશ્રીએ એવું કીધું કે ભાઈ અહીંયા પાલિતાણા રાખો, અમે બધી વ્યવસ્થા એટલે યજમાન બંને પ્રમુખો થયા જિલ્લાનું અહીંયા અમે આખા સ્નેહ મિલન ગોઠવ્યું। પાલિતાણામાં શહેરમાં ભાઈ વિરમદેવસિંહને નવા પ્રમુખ નિયુક્ત કર્યા। તળાજામાં બંને પ્રમુખો, શહેર તાલુકાના પ્રમુખો, ઉમરાળામાં નવા પ્રમુખ ભાઈ રાજુભાઈ, આ એટલા હમણાં તાલુકા કોંગ્રેસ સમિતિએ નવા 4 પ્રમુખો નિયુક્ત કર્યા। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।